સારંગપુર ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મન કી બાત કાર્યક્રમનું ભવ્ય આયોજન. કુંકાવાવ તાલુકાના સારંગપુર ગામ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મન કી બાત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સારંગપુર ગામ ખાતે આજરોજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેક ડેમ ઊંડા કરવા તેમજ ડેમ રિપેરિંગ કરવા ઇટાસી આપવામાં આવ્યું હતું. આ ઇટાસીનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય અને મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પણ પાણીની વાત આવે ને એટલે ખેડૂત દીકરો એટલે મને મજા આવે. એમાં આજે મન કી બાતમાં મોદી સાહેબે પાણી વિશેની આપણને વાત કરી. સારંગપુર ગામે મન કી બાતનો કાર્યક્રમ તેમજ તળાવ ઊંડા ઉતરવાનું ખાતમુહૂર્તમાં આપણા વિસ્તારના ધારાસભ્ય તેમજ કૌશિકભાઈ વેકરિયા તેમજ અમારા બધા કાર્યકર્તા જિલ્લા પંચાયત સભ્યો અને ગીર ગંગા જળના ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ તેમજ ગામના સરપંચો અને આજુબાજુથી બધા પધારેલા. આજે સુંદર વાત મન કી બાતમાં પણ થઈ જળ વિષયની. જ્યારે મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને આપણા જળમંત્રી પાટીલ સાહેબ પણ આ અભિયાનની અંદર જોડાઈ ગયા છે અને કઈ રીતે ગામનું પાણી ગામમાં રહે એની માટે સોર્સથી પાણી જમીનમાં ઉતારી શકીએ એ પણ કાર્યક્રમ ચાલે છે. એટલે સુંદર મજાના આ કાર્યક્રમની અંદર આ કામની અંદર અમારો કાર્યક્રમ હતો. એમાં બધાએ સાથ સહકાર આપ્યો તે બદલ ગામનો અને જળ વિશે જે વાત થઈ જેને કરી અને જેને મદદ કરી તમામ અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર. ગીર ગંગાના જે કોઈ સહપરિવારી છે એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જે અમને આ ઇટાથી આપી અને અમારા તળાવ ઊંચું કરવા માટે જે સહકાર આપ્યો તે બદલ અમને હૃદયપૂર્વક આભાર. गीर गंगा परिवार ट्रस्ट का यह अभियान गांव के भविष्य को संवार रहा है. यह लोगों की एकजुटता और मेहनत का नतीजा है. हर व्यक्ति ने अपने स्तर पर योगदान दिया ताकि आने वाली पीढ़ियों के लिए जल संरक्षण हो सके. देखिए कैसे यह छोटा सा प्रयास पूरे क्षेत्र की जल समस्या को हल करने की दिशा में एक बड़ा कदम है. अगर आप भी अपने गांव में ऐसा परिवर्तन लाना चाहते हैं तो इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करें, लाइक करें और हमारे चैनल को सब्सक्राइब करें.